શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ તથા લાઇફલાઇન ફાઉન્ડેશન ઉપક્રમે અકસ્માતમાં મૃત્યુ પામનાર માટે શ્રદ્ધાંજલિ તથા ગંભીર ઇજાગ્રસ્તોને સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો। વિશ્વમાં રોડ સલામતીના ભાગરૂપે આજરોજ વડોદરા શહેર પોલીસ તથા લાઇફલાઇન ફાઉન્ડેશન દ્વારા માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિના પ્રોગ્રામનું આયોજન એસએસજી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પ્રતિજ્ઞા રોડ સલામતી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રોડ સેફટી સાથે સંકળાયેલ તમામ એજન્સીઓ, ટ્રાફિક પોલીસ, વીએમસી, રોડ સેફટી તમામ સાથે મળી ભવિષ્યમાં રોડ અકસ્માતમાં કોઈ મૃત્યુ ન પામે તેની સમજૂતી આપવામાં આવી હતી। સાથે જ પોલીસ કમિશનર દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી। આજે જે રોડ અકસ્માતોના શિકાર બને છે એવા વ્યક્તિઓના યાદમાં આજે વિશ્વ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। આ કાર્યક્રમના ભાગરૂપે આજે લાઇફલાઇન ફાઉન્ડેશન અને વડોદરા શહેર પોલીસ દ્વારા જે માર્ગ અકસ્માતોમાં જાન ગુમાવેલ છે અથવા ઈજા પામેલ છે એવા પરિવારના સભ્યોને આજે કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આમાં રોડ સેફટી સાથે સંકળાયેલા તમામ એજન્સીઓ, પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, રોડ સેફટી ઓથોરિટી, આરટીઓના પ્રતિનિધિ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, વીએમસી, જીએસઆરટીસી અને અન્ય વિભાગો તરફથી એમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન આપણે એક સંકલ્પ કરી છે, જે રીતે ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં બનાવો બનેલા, જેમાં ફેટાલિટીઝ અને ઇન્જરીના કિસ્સાઓ બનેલા, આના કરતાં ઓછા ઘટનાઓ બને। વડોદરા શહેર, સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશમાં માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ બને અને એજન્સીઓ સંકલિત પ્રયાસ કરે, સાથે સાથ નાગરિકોના સાથ સહકાર સાથે આપણે કામ કરીશું જો જે પ્રિવેન્ટેબલ ડેથ અને ઇન્જરીઝને આપણે ઘટાડીને માર્ગોને વધુ સુરક્ષિત બનાવી શકીશું। અને જે રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં જે યુવાઓ, સ્ત્રી પુરુષો યોગદાન આપી શકે એવા એક પણ વ્યક્તિ પોતાના જાન ગુમાવવાની કે ઈજા પામવાની કિસ્સો ના બને તે દિશામાં પ્રયત્ન કરીશું એવા સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરીશું। આભાર।